હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના બ્લોગમાં. તો આજે છે હોળી, એટલે સૌથી પહેલાં તો બધાને હેપી હોળી. ને જો અત્યારે ટાઈમ 11:30 થઈ ગયો છે. આજે ચીકુભાઈ ઉઠી ગયા હતા અને મારે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે 11:30 થઈ ગયા. અને જો અત્યારે બધાય કામ થઈ ગયા છે. તમે નાહી ધોઈ લીધું? એ ભાઈ, ચીકુભાઈએ નાહી લીધું, મેં નાહી લીધું. જો ચીકુભાઈ શું કરે છે? એ શું કરસ તું? જો શું કરે ચીકુ? ઉપર ચડી ગયો. જય શ્રી કૃષ્ણ કરો પેલા. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. હાલો નીચે ઉતરી જાઓ, નીચે ઉતરી જાઓ. તો ફ્રેન્ડ્સ, જો બધા કામ થઈ ગયું છે, એટલે હવે વિચાર્યું હવે ઝાડવામાં પાણી નાખી દઈ. થોડાક 2 દિવસથી ઝાડવામાં પાણી નાખ્યું નહોતું, એટલે જો કેવા થઈ ગયા છે બધા ઝાડવા. ચીકુભાઈ હાલો ઝાડવામાં પાણી નાખી દો. જો અમારે ગુલાબ અત્યારે કેટલા સરસ આવ્યા છે. 2-3 આવ્યા હતા, બધા કરમાઈ ગયા. જો આ 2 છે અમારે ઝીણા ઝીણા. ચીકુભાઈ પાણી નાખી દે ઝાડવામાં. હાલો. હા, જો ચીકુભાઈને કેવું ન પડે, બધું કામ કરવા માંડે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું ઝાડવામાં પાણી નાખી દઉં. તમે કન્ટિન્યુ રહેજો મારા આજના બ્લોગમાં. તો અત્યારે 12 વાગી ગયા છે બપોરના, અને ટાઈમ થઈ ગયો છે રસોઈનો, એટલે હું આવી ગઈ મારા કિચનમાં. 12 ટાઈમ થાય એટલે આપણે તો આવી જવું જ પડે. તો જો આજે હું છે ને ચોરીનું શાક કર્યું છે ટિફિનમાં. સોનુને કરી દીધું ચોરીનું શાક, ને લોટ બાંધી દીધો છે રોટલી કરવા હાટન. અને જો અહીંયા રાખ્યું છે સામો. આજે મમ્મીને પૂનમ છે, એટલે ફરાળમાં આજે સામો કરી દેવાનું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, હું હવે મારી રસોઈ કરી લઉં ફટાફટ, કેમ કે હમણાં ચીકુભાઈ રોવાના થઈ છે, એટલે કંઈ કરવા નહીં દે, અને સુવાનો ટાઈમ થઈ જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું રસોઈ કરી લઉં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3, અને હું જો જમીને થોડીક વાર સૂઈ ગઈ હતી, આરામ કરી લીધો. ચીકુભાઈએ સૂઈ ગયા છે, જોઈ તો હજી સૂતો જ છે. જો ચીકુભાઈ હજી સૂતા છે, ત્યાં મેં વિચાર્યું હું થોડીક વાર આરામ કરીને ઉઠી જાઉં, કેમ કે મારે છે ને એક ડ્રેસ સીવવાનો છે. જો કેટલા દિવસથી મેં આ ડ્રેસ લઈને રાખ્યું છે, કટિંગ તો કરી નાખ્યું છે, પણ સીવવાનું બાકી છે. તો મેં વિચાર્યું કે ચીકુભાઈ સૂતા છે ત્યાં સુધીમાં હું થોડું ઘણું સીવી લઉં. એક દિવસમાં તો સીવાશે નહીં, તો આજથી સ્ટાર્ટ કરું છું, જોઈએ ક્યારે સીવાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું મારું કામ ચાલુ કરું. તો ચાલો, અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 6:45 વાગી ગયા છે. અને જો અત્યારે ચીકુભાઈ ઉઠ્યા, એટલે એને ચા નાસ્તો થોડો કરાવ્યો, અને એ ભાઈ વયા ગયા છે બહાર રમવા, નીકળી ગયા છે એના બા ભેગા. ને જો મેં મારું થોડુંક કામ કરી લીધું ઘરમાં, અને જે સિલાઈ કરવાનું હતું એ થોડું ઘણું સિલાઈ કર્યું. જો કે પૂરું તો થયું નથી, જો ટાઈમ મળશે તો હું કાલે પૂરું કરી નાખીશ. તો અત્યારે તો 6:45 થઈ ગયા, એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો. અને આજે હોળી છે, એટલે બધાને ત્યાં જવાનું છે હોળીએ દર્શન કરવા. અને મમ્મીને આજે પૂનમ છે, પૂનમ રહ્યા છે, એટલે વિચાર્યું ચાલો આજે થોડીક વહેલી જ રસોઈ કરી નાખું. એટલે જો આજે મેં તૈયારી તો બધી કરી લીધી. કારેલાનું શાક કરું છે, આજ ભરેલા કારેલા કરવા છે, આખા કારેલા. એટલે કારેલાના બી કાઢીને રાખી લીધા છે, બધાનો મસાલો તૈયાર કરી લીધો. જે ચણાનો લોટ રાખી લીધું છે એ હું એમાં ભરીશ કારેલામાં. અને આ બાજુ જો રોટલીનો લોટ બાંધવાનું મેં રાખી લીધું છે. હવે રોટલીનો લોટ બાંધીને કારેલાનો મસાલો કરી ભરીને બાફવા મૂકી દઉં. અને આજે ફટાફટ વહેલી રસોઈ કરી નાખું, કેમ કે પછી જમી કરીને અમે જાશું હોળીએ દર્શન કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે બન્યા રહેજો મારા બ્લોગમાં, અને હું મારી રસોઈ કરી લઉં. તો અત્યારે વાગી ગયા છે રાતના 11, અને અમે જો જમીને ગયા હતા હોળીએ દર્શન કરવા, અને ત્યાંથી દર્શન કરીને આવતા રહ્યા. અને જો ચીકુભાઈને તો હજી નીંદર આવતી નથી, કેમ કે બપોરે આજે મોડે લાગી સૂઈ રહ્યો હતો. 4:30 જેવું થઈ ગયું હતું, એને 4:30 પછી ઉઠ્યો હતો, એટલે આજે એને નીંદર આવતી નથી. જો હજી તો એ રમે છે. ચીકુભાઈ શું નથી, નીની નથી કરવી? ઊંઘી નથી કરવી? તો શું કરવું હે? પંખો ચાલુ કરવો હે? હા સારું, લ્યો. જો ચીકુભાઈને અમારે ગરમી બહુ થાય છે, કે છે કે પંખો ચાલુ કરી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી જણાવજો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચીકુ જય શ્રી કૃષ્ણ કરી દો. આવજો કહી દો. બાય બાય. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.